Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરે આ એક સુંદર તક તમારા અને મારા જીવનમાં આપી છે. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને વિશ્વાસ રાખીએ કે જે પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે, દિવસ આપ્યો છે, તેમનું ભજન કરવા માટે તક આપી છે, તેમની પાસે આગળના કલાકો માટે પણ સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. તમે અને હું નથી જાણતા, પણ આપણા ઈશ્વર પાસે એ સર્વ યોજનાઓ છે. હાલેલુયા. આપણા જન્મ અગાઉ દાઉદ કહે છે કે મારું એક પણ હાડકું રચાયું ન હતું એ પહેલા મારા વિશે જીવનના પુસ્તકમાં લખેલું હતું. એવરીથિંગ ઇઝ રિટન ઇન ધ બુક ઓફ ગોડ. ઈશ્વરના પુસ્તકમાં બધું જ લખવામાં આવ્યું છે. હાલેલુયા. અને આજે સવારમાં પણ આપણા પ્રયત્નો એ હોવા જોઈએ કે આજનો દિવસ આપણે એવી રીતના પસાર કરીએ કે પ્રભુએ રાખી મૂકેલી બધી યોજનાનો આપણે ભાગરૂપ બનીએ, એને આપણે મેળવી શકીએ અને જીવનના પુસ્તકમાં આપણું નામ લખાય એવા કામો આપણે આજે કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે ઘણા બધા એવા કામો કરીએ છીએ કે જે તમને ને મને બહુ પ્રિય હોય છે, અથવા તમારી અને મારી યોજના પ્રમાણે હોય છે, અથવા તમારા કે મારા આયોજન પ્રમાણે હોય છે. પણ ઘણી બધી યોજનાઓ એમાંની ઈશ્વરની યોજનાની દૂર હોય છે. એ વાતો આપણે ભૂલી જઈએ છીએ અને માટે આપણે પ્રભુને ગમતી સેવાઓ કરીએ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરને પસંદ પડતી સેવાઓ આપણે કરવાને માટે વધારે રાજી રહીએ, વધારે ખુશ રહીએ. કદાચ ભલે તમને કોઈ ઓળખતું ના હોય, પણ તમારી એ નાની નાની સેવાઓ એને નોંધમાં લેવામાં આવે છે. ઈશ્વરની દ્રષ્ટિમાં કોઈ પણ બાબત નિર્થક નથી. હમણાં થોડા સમય પહેલા એક જગ્યા પર એક વક્તા આવ્યા હતા અને એ વક્તાએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એક બહેને આવીને કે જે કામડા વેચ્યા, મેં પૂછ્યું કે શું થશે એનાથી, તો કે પ્રભુ આશીર્વાદ આપશે. અને કટાક્ષમાં, વ્યંગમાં, કેમ કે એ મોટા વક્તા હતા એમના કરતા અને ઘણું માન જગતમાં તેમણે પ્રાપ્ત કરેલું હતું, એટલે એમની દ્રષ્ટિમાં એ સેવાઓ એમની દ્રષ્ટિઓ બહુ નાની લાગી એમને. પણ આપણા ઈશ્વરની જોવાની દ્રષ્ટિ અલગ છે, કેમ કે ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, તેમની દ્રષ્ટિમાં કશું પણ નાનું નથી, નિર્થક નથી. એક વખત એક એવા સેવક, આ એક દંતકથા છે કે જેમને બહુ બોજ હતો અને એ ગામે ગામ પોતાનું વાહન લઈને જાય અને બધાને સુવાર્તા આપે, ટ્રેક આપે અને પ્રભુમાં તેઓ રોજે રોજ સફળ થતા હતા. અને એટલી બધી સફળતા તેમણે પ્રાપ્ત કરી હતી કે શહેરે શહેર ને ગામે ગામ પ્રભુનો સ્વીકાર કરી રહ્યા હતા. અને જે જગ્યા પર તેઓ રહેતા હતા ત્યાં સામે પણ એક ઘર હતું અને એક ગરીબ બાઈનું કુટીર હતી. અને એ જ્યારે પણ તેમને જુએ ત્યારે બેન કે બાઈ ચોખા વીણતા હોય, બહાર કચરો વાળતા હોય અથવા કંઈક ને કંઈક કામ કરતા હોય અને એ મનમાં વિચારે કે આ બેન, મેં એમને કદી બાઇબલ વાંચતા જોયા નથી, કદી પ્રાર્થના કરતા જોયા નથી, જ્યારે જો ત્યારે બસ જગતના કામોમાં જ તેઓ હોય છે. અને એમની દ્રષ્ટિ એ પ્રમાણે એમને જોતા હોય છે. અને એક સમય એવો આવ્યો કે જ્યારે બધા જ લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો, છેલ્લું રણશીંગડું વાગ્યું અને
બધાને પ્રભુની આગળ ઊભા રાખવામાં આવ્યા અને પ્રભુ બધાને વારાફરતી તેમનું વેલકમ કરતા હતા અને તેમને કરેલા કામોને માટે પ્રભુ તેમને અભિનંદન પાઠવતા હતા અને એના જે આશીર્વાદો હોય એ પ્રભુ તેમને વહેંચતા હતા અને આપતા હતા. અને આ સેવક પણ ત્યાં આગળ ઊભા હતા લાઈનમાં અને થોડે દૂર એમની પાછળ પેલા બહેન પણ હતા અને પ્રભુ ઈસુએ એ બહેનને બોલાવ્યા અને એ આયા આગળ અને તેમનું પણ બહુ સન્માન કર્યું અને પ્રભુએ એમને પણ ઘણા બધા આશીર્વાદોથી પ્રભુએ એમને નવાજ્યા. અને આ સેવક વિચારવા લાગ્યા કે આવું શા માટે, કે હું તો એમના કરતાં પણ વધારે કામ કરતો હતો. મને ગામે ગામ ને શહેરે શહેર હું પ્રભુની સુવાર્તા આપવા જતો હતો અને બધાને નાશમાંથી બચવાને માટે મેં પ્રભુ તરફ દોરી લાવ્યા. અને ત્યારે શું આ બહેન કરતાં મને પ્રભુએ આગળ ન બોલાવવો જોઈએ એવું એમના મનમાં તેઓ વિચારીને દુઃખી થતા હતા. અને પ્રભુએ જાણ્યું મનમાં અને એને આગળ બોલાવ્યો અને એને કહ્યું કે તું અમને ઓળખે છે? તો કે હા, મારા ઘરની સામે રહેતા હતા કે છે. અને કે બસ જ્યારે જોઉં ત્યારે કે જગતના કામોમાં તે વ્યસ્ત રહેતા હતા. પ્રભુ હસ્યા અને પછી એમને કહ્યું કે પછી તને નહીં ખબર હોય, નહીં, તું તો જતો રહેતો હતો, પછી હું તને બતાવું છું. કે એ ત્યાં સુધી પ્રાર્થના કરતા હતા, ઘૂંટણ પર રહેવાય એટલો વખત ઘૂંટણ પર રહેતા હતા અને તે ઉપવાસ સાથે તમારા માટે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, તમારો મજૂર, તમારો સેવક નીકળ્યો છે તમારા કામને માટે, આજે ખાલી હાથે પાછો ના આવે. હા પ્રભુ, તમે એના દ્વારા દરેક આત્મા જીતતો, સેંકડો આત્મા જીતો, શહેરે શહેર અને ગામે ગામ પ્રભુ તેમની સેવા દ્વારા, તેમના વચન દ્વારા, તેમની પ્રાર્થના દ્વારા જીવનો બદલાય અને નાશમાં ના જાય એવું તમે થવા દેજો. અને તારી સફળતાનું જે રહસ્ય એ આ બેન છે કે જેમને તું જગતના પ્રમાણે કામ કરતા જોતો હતો, પણ એ તારા જોવાની અને આવવાની હંમેશા રાહ જોતા હતા. તું બહાર નીકળ ત્યારે તે પ્રાર્થનામાં જતા હતા અને તું પાછો આવે ત્યારે તેઓ પ્રાર્થનામાં આભાર માનીને ભોજન કરતા હતા. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ કે ઈશ્વરની દ્રષ્ટિ જોવાની અલગ છે. અને તમને એવું કહેવા માંગુ છું કે કોઈ પણ બાબત પ્રભુ માટે જે તમે કરી હોય એ નિર્થક જતી નથી. જો તમે તમારું ભોજન કોઈને આપી દીધું છે, તમારો વારો કોઈનો, તમારો નંબર કદાચ કોઈ ગરીબને, અથવા તમે લાઈનમાં ઊભા હશો કોઈ વૃદ્ધને, વડીલને તમે તમારી જગ્યા આપી હશે ઉઠવાના માટે, બેસવાના માટે, લાઈનમાં ઊભા રહેવાના માટે કંઈક મદદ કરી હશે, કોઈકને કંઈ પણ તમારી શક્તિ પ્રમાણે તમે મદદ કરી હશે, તો એ નિર્થક જવાની નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ભલા મિત્રો, આપણા ઈશ્વર એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે, એવા પરમેશ્વર છે કે જેમની આપણે સ્તુતિ આરાધના જેટલી પણ ઓછી કરીએ એટલું ઓછું છે, તેમનું ભજન કરીએ તેટલું ઓછું છે. અને તેમના નામે આપણે જે કંઈ કરવાના છે એ વ્યર્થ જવાનું નથી. ચાહે આપણા ઘરમાં બેસીને આપણા ઘૂંટડો આપણે છોલી નાખ્યા છે, આપણા ઘૂંટડો લોહી લુહાણ થયા છે, બીજાને ખબર નથી, પણ પ્રભુ જાણે છે. હાલેલુયા. અને એટલા માટે જ લખવામાં આવ્યું છે કે જો અદલીન સાફ કરવામાં આવે તો એમની સામે કોઈ ઊભા રહી શકે નહીં. આ તો તેમની નવી દયા છે, કૃપા છે, કરુણા છે કે આપણે રોજે રોજ તેમની કૃપાનો અનુભવ કરી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે આપણી સેવાઓને ચાલુ રાખીએ, હતાશ ના થાય, દુઃખી ના થાય અને જુઓ ઈશ્વરનો મહિમા તમારા અને મારા પર કેટલો બધો ઉતરી આવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ, તમે ગઈ રાતમાં અમારું રક્ષણ કર્યું, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમને તંદુરસ્ત રાખ્યા. અને પ્રભુ, આજે સવારના સમયે તમારું ભજન કરવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે, તેના માટે હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા આજના દિવસમાં આગળ વધીએ છીએ. તમારી પવિત્ર હાજરીમાં છે ત્યારે વિનંતી કરીએ છીએ, અમારી ભૂલો, અમારા પાપ ગુનાઓ અમને માફ કરો અને નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. નવો અને તાજો સ્પર્શ આપો, નવો અને તાજો સ્પર્શ આપો. અમારી ભૂલો, અમારા પાપ ગુનાઓ માફ કરો, અમને નવા કરો પ્રભુ. અને આજના દિવસની અમારી સગળી જરૂરિયાતો તમે પૂરી પાડો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડો પ્રભુ. અને પ્રભુ, દરેક બાળક પ્રભુ જેઓ તમારી આગળ નમેલા છે, દરેક ભજનિકો જેઓ તમારું ભજન કરી રહ્યા છે, દરેક જેઓ તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, તેઓ આજે પોતાના જીવનમાં તમારી મોટી કૃપા અને તેમના પર થયેલી દયા જોઈ શકે એવું તમે થવા દો. હા, તમારા મહિમાની સંપત પ્રમાણે સર્વને પ્રભુ તમારી બહુ મોટી કૃપા અને દયાથી ભરી દો અને તેમની સગળી પ્રકારની જરૂરિયાતો પ્રભુ આજે સવારમાં પૂરી કરવામાં આવે એવું તમે થવા દો પ્રભુ. તમે જાણો છો વ્યક્તિગત રીતે દરેકને પ્રભુ જેઓ સંગતમાં છે તેમના જીવનોને પ્રભુ તમે ઓળખો છો, જાણો છો અને તેઓ કઈ મુશ્કેલીઓમાં છે, કઈ ચિંતાઓમાં છે પ્રભુ, તમારાથી કંઈ પણ અજાણ નથી. ત્યારે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તેઓના પર તમે થવા દેજો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, સગળા લોકો આ વિશે જાણે કે તમે એવા દયાળુ પ્રભુ છો, દેવ છો, ઈશ્વરના દીકરા છો પ્રભુ. એના માટે પ્રભુ અમારી પ્રાર્થનાઓ, અમારી સેવાઓને, અમારી પ્રાર્થનાઓને તમે સાંભળો, અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ ખોલ કરે. તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. સાથે પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી જ ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ માંદા છે તેમને તમારી પાસે લાવીએ છીએ, તમારો રક્તનો છંટકાવ તેમના પર કરીએ છીએ પ્રભુ. તેઓ સાજા, ભલા, તંદુરસ્ત થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને પ્રભુ, તેમની સગળી બીમારીઓ પ્રભુ ઈસુના લોહીમાં મટાડી દેવામાં આવે પ્રભુ. પાપોની માફી આપવામાં આવે. 39 ફટકામાં તેમને સાજાપણું આપજો પ્રભુ પિતા. જેઓ તમારાથી દૂર ગયેલા છે પ્રભુ, ખોટા રસ્તાઓ પર છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, લગ્નને ફૂંક ગળ્યું છે પ્રભુ પિતા, ત્યારે એવા લોકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે તેમના જીવનો બદલાય અને તમારો સ્વીકાર કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને માટે કે પ્રભુ જેઓ તમારા પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, રોજ રોજ તમને પ્રાર્થના કરે છે, તેમના જીવનમાં પ્રભુ જોબની જરૂર છે, તમે તેમને જોબ આલો. જેમની જોબ છે એમને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જેમના બિઝનેસ છે તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરો. જેમની પાસે પોતાના આવકના સાધનો છે, વાહનો છે, બ્યુટી પાર્લર છે પ્રભુ, દુકાન છે, શોપ છે, ફેરી ફરે છે પ્રભુ, કપડાનો બિઝનેસ છે અથવા કોઈ પણ પ્રકારનો નાનો મોટો તેઓ ધંધો કરી રહ્યા છે, તેમને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને તેમને વિદેશ સેવાના માટેના તેમના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ પિતા. 10મા 12માના વિદ્યાર્થીઓને ખાસ તમારી પાસે લાવે છે નિશી પ્રભુ, જે અમારી ટીમની પ્રભુ દીકરી છે પ્રભુ, એને પણ તમે સારા ગુણોથી પાસ કરાવજો અને એની મહેનત તમારામાં ઉગી નીકળે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેઓ દેશ અને વિદેશમાં પ્રમોશન માટે અને પ્રભુ પગાર વધારા માટે પરીક્ષાઓ આપી રહ્યા છે, તેમાં પણ તમે તેમને પ્રભુ તમે ઉત્તીર્ણ કરજો. દેશ વિદેશમાં તમે તેમને જવાબ આપજો, ટ્રાન્સપોર્ટમાં મદદ કરજો, સલામત લઈ જાઓ, સલામત લાવો અને તમે તેમનું રક્ષણ કરજો એવી પ્રાર્થના કરે છે. જે દીકરીને વિદેશમાં હજુ સુધી જોબ મળી નથી પ્રભુ, એને જોબ મળી જાય અને એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નાશ પામે. તમારા એક સેવક અને સેવિકાના ખેતરમાં પ્રભુ પિતા જે અવૈધ નામો છે એને પ્રભુ તમે ખસેડજો પ્રભુ. અને જે મકાનો તેમને વેચવાના છે પ્રભુ અને પ્રભુ જે ખરીદવાના છે એ પ્રમાણે તેઓ કરી શકે એવું થવા દો. તમારી સેવિકાના મકાનમાં બહુ રૂકાવટો છે વેચાણને માટે, એ પ્રભુ તમે દૂર કરજો. હા પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપજો, નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભુ પિતા. અને પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. તેમના દુઃખને તમે નોંધમાં લેજો, તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. હવે પછી કોઈ ઉદાસ ન રહે એવું તમે થવા દેજો પ્રભુ. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો અને તેમનું ભરણ પોષણ કરજો, દરેક સેવક અને સેવિકાનું પ્રભુ. અમારી પર સેવાને આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે માંગી છે પ્રભુ એને
તમે પૂરી કરો. અશક્ય છે પણ પ્રભુ અમે વિશ્વાસ કરે છે તમને બધું જ શક્ય છે. સાથે પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા રસ્તા ખુલ્લા કરો. પ્રભુ જે કંઈ અમે ગુમાવ્યું છે એ તમારા નામમાં પાછું પ્રાપ્ત કરી શકીએ એવું થવા દો. આર્થિક રીતે સમૃદ્ધ કરો, મજબૂત કરો, અને જે મિનિસ્ટ્રી માટે પ્રભુ જે બધી જરૂરિયાતો ઉત્પન્ન થયેલી છે પ્રભુ એને પહોંચી વળવાના માટે તમે નવા નવા રસ્તા ખુલ્લા કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે ભાઈ રૂમર્સ પ્રભુ લોકોના હૃદયમાં કામ કરી રહી છે, જે શૈતાનની બાબતો છે પ્રભુ એને પણ તમે નાશ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાંભળનારને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો, અને પ્રભુ જેઓ શેર કરે છે તેઓને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. રોજના રેકોર્ડિંગને પણ પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી સેવાઓ, બુધવાર શુક્રની સંગતોને પણ તમે પુષ્કળ આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા દરેકને પ્રભુ પ્રાપ્ત થાય તેના માટે આ દિવસમાં પ્રભુ તમે સગડાની સાથે રહેજો, અને પ્રભુ તેમનો હાથ પકડીને પ્રભુ આજના દિવસમાં પ્રભુ તેમને દોરજો, ચલાવજો, અને સાંજે અમે બધા જ પ્રભુ આભાર સ્તુતિ કરી શકીએ એવું થાય. રાત્રિમાં પ્રભુ અમે આભાર માની શકીએ એવું આખો દિવસ દરમિયાન તમે અમારી સાચવણી કરીને પ્રભુ અમારા હૃદયની ઈચ્છા પૂરી કરજો, પાપોની ક્ષમા કરો, અને પ્રભુ આજના દિવસને અમારા માટે આશીર્વાદિત કરી માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.